બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોળા દિવસે એક સનસનીખેજ ઘટના સામે આવી છે। અહીં થરાદ 4 રસ્તા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં અંગત અદાવતને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। ભરત રાજપૂત નામના ઈસમ અને તેના જૂથ દ્વારા અરુણ જોશીની ગાડી પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરી તોડફોડ કરવામાં આવી હતી। અરુણ જોશી તેમની ફોર્ચ્યુનર ગાડીમાં થરાદ 4 રસ્તા પાસે બેઠા હતા। તે દરમિયાન ભરત રાજપૂત અને તેના જૂથના લોકો સ્કોર્પિયો ગાડી લઈને આવ્યા હતા અને અરુણ જોશી સાથે જૂની અદાવત મામલે બબાલ શરૂ કરી હતી। પરિસ્થિતિ વણસતા અરુણ જોશીએ પોતાની ગાડી ભગાવી હતી, પરંતુ ભરત રાજપૂતના જૂથે સ્કોર્પિયો, થાર, વર્ના અને નેક્સન જેવી ગાડીઓ દ્વારા તેનો પીછો કર્યો હતો। થરાદના જેતડા ગામ પાસે આરોપીઓએ અરુણ જોશીની ફોર્ચ્યુનર ગાડીને સ્કોર્પિયોથી ટક્કર મારી રોકી હતી। ત્યારબાદ અરુણ જોશીને ગાડીમાંથી બહાર કાઢી જાહેરમાં લાકડીઓ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત તેમની ફોર્ચ્યુનર ગાડી પર હુમલો કરી કાચ તોડવામાં આવ્યા હતા અને 50,000 રૂપિયાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી। સામે પક્ષે અરુણ જોશીના જૂથ દ્વારા પણ સામેના જૂથની વર્ના ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા। પોલીસે 2 ગાડીઓ કબજે લઈ પોલીસ સ્ટેશને લાવી હતી અને આ મામલે 11 લોકો સામે તોડફોડ, મારામારી અને 50,000ની લૂંટની ફરિયાદ દાખલ કરી છે। પોલીસે ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। આ જાહેરમાં ધમાલ મચાવનાર અસામાજિક તત્વો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે જે થરાદમાં જે ઘટના બની હતી અસામાજિક તત્વોની, જે 2 જૂથ વચ્ચે અંગત અદાવત લઈને જે માથાકૂટ થઈ હતી, એ જેતડા થરાદ 4 રસ્તાથી લઈ ગાડી પીછો કરતા જેતડા ખાતે એમનો જૂથ અથડામણ થઈ હતી। એ બાબતે ગુનો દાખલ કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની 5 ટીમો બનાવીને આગળના આરોપીની ધરપકડ હાલમાં કરવાની કાર્યવાહી ચાલુ છે।